જો આ 3 છડા હે પછી અમારી જેઠની દીકરી હે એના હાટું હે ચાલે ચાજ બનાવવું કાજુનું શાક તો જો હવે એક નજર થાય એમાં અમે થોડુંક પાણી નાખ્યું ને ઘાટું બધું એકદમ એને ઘડીક વાર પાકવા દેવાનું છે. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છે બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને 8:30 ને માથે થઈને વેદને અંબે ઉઠે ગાગડી આજ તા હૂતો રહ્યો તો એ લાગડી ઉઠ્યો ને બારોબાર ફરી એમાં કહો ઓલી કચરાની ગાડી આવે ને તે જોવા ભૂમ 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 કરતો લાગડી સાયકલ લાગતો હતો ને ફૂગેથી રમતો હતો. મારે સાર રોટલી કરવા કોઈને ખાવા હોય તો આવો હું કરતી આવા. જો અમારા ખાના હરખા કરવા અહીં તો હરખા જ છે પણ ખાલી આડાવરું થોડું ઘણું થઈ ગયું એમાં ખાવાનું બધું લીધું કર્યું હોય તે હાલો હરખું કરી લઉં. જો અહીંયા ગોઠવાઈ ગયા છે જીભની કામ છે ગોઠવાઈ ગયા જો અહીં બરાબર. આ એક ડબલું છે ને ઢાંકણું નથી ચડતું આમાં લોટના પેકેટની બધા મૂક્યા તો ઢાંકણું ગોતા કાંઈ જડે તો મેળામાં કે હોય તો ખબર ભૂકીમાં આવ્યું હા છે અસલ જાડું મજબૂત. ચાલો હું ગોતે આવા જડે તો. જો વાલ બટેટા ટમેટાની શાક છે ને ભાત મૂક્યા. કેદુનું વાલનું શાક નથી ખાધું તે કાલે કરવું હતું તો એ ઓલા કઠોર હેતીમાં બાફમાં પડે તરત ન થાય કાલે પાછું મોડું થઈ ગયું પછી કાલે ન કર્યું ને આજ પલાળી દીધા મારી મમ્મીને પછી બાફે ને કરીને વઘાર્યું આગળ જાજા ટાઈમથી ખાધું નથી ને. અને બપોરે બેંકી જવાનું છે અમારે રૂપિયા વધેગા ને તે ઉપાડવા મલકના રૂપિયા થેગાથી બગા અમારે ખાતું હે કેદુકનું એ બંધ કરાવવા જાઉં રોગે રોગું કામ એમાં કંઈ હે નહીં 6 મહિને 6 મહિના અંગૂઠો મારવા જવું પડે કે સહી કા હોય કરવાની નહીં એમ કે બંધ કરાવી નાખીએ કે હું કે આ ન રાખવું હોય તો કામ નહીં બીજું બંધ કરાવી નાખીએ. ને કાલે ગયા ને પાછું આજે જાઉં વેદની હુર આવે ને જાકે એમની જાઓ તો એટલા કાલે એમ જાઓ બરાબર. શું છે લોટ ઘરની તડકાનો ઘરમાં રેમ ઘરમાં રે લાલ ડોલ નહીં હા એ ઘરમાં રે એ કામ કરે કરવા દે. અમારે વેદભાઈ ઉઠીને બેઠા છે. વેદ આજ કેટલો 5 વાગે ઉઠો 2 વાગે સૂતો હતો કઈ વેદની વાતો કરતા આવડે આવડે ને. અમારે દળનું દળાઈ છે વા ઘઉંનું દળાઈ બપોરે ઘડીક બંધ કરી દીધું તડકો પડે નહીં કે વરે તપે જાય ગરમીને પાછો એમાં લોટ છોટી જાય ગરમ થઈ થઈને ઘડીક બંધ કરી દઈએ પાછી આપણે ચાલુ કરી. વેદ આગળ ઉઠો બગા હા આવે વેદ નહીં આજ
ટાઈમ સૂતો હોય 5 વાગ્યા સુધી, જો કે મોડો પૂર આવ્યો. મારે બેંકે જવાનું હતું, ત્યાં મોડું થયું જવા, પાછું આવવામાં મોડું થયું જેવું જોઈએ. ટીવી જોવે જેસીબી ટ્રેક્ટરની વાત ગમે વેદની કાંઈ લેવા ને તારે લેવા નથી લેવા ના પાડે. हंसी खुशी की है ये पुड़िया मेरी गुड़िया खाना इसको रोज खिलाती बोलता है बधाई जो मेरी गुड़िया मनम वेदम અહીં જો ચાટ બનાવું કાજુનું શાક, કાજુ કટ કરી લીધા. આદુ લસણ, આ મસાલો, આ ટમેટા, ડુંગળી, આ કાજુ ને આ બધા મસાલામાં મીઠું તૈયાર થયું ને તેલ મૂકી દીધું મેં. તેલમાં ધીમા તરવાય એમ તર લેવાના. જો સ્વિચ આવો કલર થાય એટલે કાઢી લેવાનો. જો એકાદો થાય ચડી જાય એટલે સૂકા મસાલા નાખી દેવાના. અને મસાલો આવે પછી તમે નથી નાખ્યું, ગરમ મસાલો નાખી સૂકા મસાલા નાખી દીધા. નાખી દીધા કાજુ, ચટણી નાખી દીધી. જો આવે એટલું દેખાય એમાં મેં થોડુંક પાણી નાખ્યું ને ઘાટું બધું એકદમ. એને ઘડી પર પાકવા દેવાનું છે. મારે બાંધવો લોટ. અહીં જો બની ગયું શાક. કોઈને આમાં વધારે રસો રાખવો હોય તો રાખી શકે. મેં માપી રાખ્યો, બહુ વાસો ને ઘાટોય નહીં. અમારો દળનું દરાય મેં લોટ બાંધી લીધો ને મારે થોડાક ઠામ હતી વિસરવા, હાલું વિસરાયું. હું જો અટાણે ગામમાં ગઈ હતી ને એને ભેગી કેટલા થયા હતા, લગભગ 8:30 થયા હોય કે ખબર નહીં, ટાઈમ યાદ નથી કંઈ. ત્યાં આગળ આવી 9:30 થયા. વેદ હાટું સડા લેવાતા હતી. જો બતાવા, જો આ 3 સડા હે. બીજા હતા ઓલા કોટન જેવા, એ તો 2 ફેર ધોયા તો કલર રહ્યો જાય એમાં લાગતા હતા. આ 3 લીધા એક આ ઈસા હારું પેન્ટ હે. ઓલે ફેર લીધું હતું એને ટૂંકું થયું, પછી આ મોટું લીધું અને કાપડ અસલ હે. પછી અમારી જેઠની દીકરી હે એના હાટું હે જે લેગીસ હે, લેગીસનું કાપડ બહુ અસલ હે. આ ટી શર્ટ હે. પછી આ બીજું હે બ્લેક ટી શર્ટ, આનું કાપડ એ બહુ જ અસલ હે. આ ટી શર્ટ અસલ હે.
ને આ બે લેગીશું હે, લેગીશું ને કાપડ અસલ હે, લેગીશું બહુ અસલ હે કાપડ. એવા અટકરી લીધી હોય ને માપની થાય કે ન થાય, નકર પાછી બદલાવે. હું ઢેલીબેનનું ઘર હે ને પાછળની ગલી પાછળ જ છે. ત્યાં કયો એરિયો કહેવાય મને નામ નથી ખબર. નહીં ભાઈ ઘેર વેસે ને હજી હમણાં જ ચાલુ કર્યું, પણ હે બહુ જ અસલ. લેગીશું બહુ અસલ. નાઇટ ડ્રેસની એવાય હતા મોટા ને, પણ હજી એની ચાલુ કર્યું ધીરે ધીરે બધું લેવે. હજી એનું સ્ટાર્ટિંગ જ છે, પણ હે બહુ અસલ ને. નાઇટ ડ્રેસ હતા, ટી શર્ટું, પછી નાની છોકરીઓ છોકરાઓના મલકના હતા. કોઈને લેવાય તો ત્યાં જાજો એક વખત. પેન્ટના કાપડ અસલ હે, લેગીસ અસલ હે. પછી એક આખી લેંગી જેવું હે પેન્ટ ટાઈપનું, એ મને ધરાર આપ્યું. ગમે તો એ કે રાખજો. બીજા એક મસ્તીના આછા આછા પેન્ટ જેવા હતા ખિસ્સાવાળા, 250 ના કે 300 ને એમ કે કહેતા. મારે તો ઘણા છે હેરામોન કામ પહેરવાનું એમ ખોટે ખોટા લેવા પેન્ટને, નકર એ બહુ અસલ હતું એ પ્લાઝા ટાઈપનું. બીજે એક આખી બાઈનું ટી શર્ટ ને લેંઘો હતા, એ અસલ હતા. પછી ટી શર્ટ બહુ પોળું હતું ને મને થાય એમ નહોતું. સિલાઈ કરાતો પછી લંબાઈમાં ટૂંકું થઈ જાય. અટાણા ઉનાળામાં તો આછા જ જોઈએ તો એવા આછા નહોતા, જાડા તો લગાર લઈને મૂકી દેવા. પછી વેદના માપના હતા આખી બાઈને રૂપારા પોસા પોસા, પણ અટાણા તો કાં હાલે નહીં. છડા પહેરાવા હાટું એવા હાટું જ લેવા ગઈ હતી. નકર લેંઘા તો મલક છે, ત્યાંય અસલ હતા લેંઘા, દેખાડતા હતા ઘણા. આ છોકરીને બહુ અસલ હે, તમારે કોઈને લેવાય તો જાજો ત્યાં. હાલો હજી મારે ખાવાનું બાકી છે. વેદ બારોબાર છે ફરિયામાં રમે. મારે 1-2 રોટલી કરી. હજી મારા પપ્પાએ આવ્યા હજી વાર છે, 10માં 10ની વાર છે. 11 વાગે ઢુકડા આવે. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.